નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીની ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરવામાં આવી છે। ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને 2 રાજ્યોની ચૂંટણીની તારીખોનું એલાન કર્યું છે। ચૂંટણી પંચની જાહેરાત મુજબ જમ્મુ કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે, જેમાં જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં ચૂંટણી યોજાશે, જેમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ મતદાન થશે, જેનું પરિણામ 4 ઓક્ટોબરના રોજ આવશે। સાથે જ હરિયાણા વિધાનસભાની ચૂંટણીની પણ તારીખો જાહેર કરવામાં આવી છે। હરિયાણામાં 1 ઓક્ટોબરના દિવસે મતદાન યોજાશે, જેનું પરિણામ 4 ઓક્ટોબરના દિવસે આવશે। જોકે જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી થશે। આમ જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં 4 ઓક્ટોબરે મતદાનનું પરિણામ પણ આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોલકાતાની ઘટનાને લઈને 17 ઓગસ્ટે દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે। કાલે તબીબોની દેશવ્યાપી હડતાળ, હજારો દર્દીઓ રજળશે। આજે રેસિડન્ટ ડૉક્ટરોની કામગીરીથી તેઓ અળગા રહ્યા હતા। જોકે સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ પણ પ્રભાવિત થઈ રહી છે। કોલકાતામાં તબીબના રેપ વિથ મર્ડરના તથા હોસ્પિટલમાં તોડફોડની ઘટનાને પગલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એલાન કરવામાં આવ્યું છે। ઇમરજન્સી સેવાઓ શરૂ રહેશે, જોકે ઓપીડી તથા સર્જરી બંધ રહેશે। કાલે સવારે 6 વાગ્યાથી લઈને રવિવારે સવારે 6 વાગ્યા સુધી તબીબી સેવાઓ ખોરવાશે। કોલકાતામાં મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યા બાદ સમગ્ર કેસ સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો છે। તે દરમિયાન હોસ્પિટલમાં તોડફોડ અને આતંકની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પણ સર્જાયા છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મેદાને આવ્યું છે અને આવતીકાલે દેશવ્યાપી તબીબી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે। આમ તબીબોની 17મી ઓગસ્ટે દેશવ્યાપી હડતાળના પગલે હજારો દર્દીઓ પણ રજળશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ હળવા ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે। જોકે ભારેથી અતિભારે વરસાદની હાલ કોઈ આગાહી કરવામાં આવી નથી। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોકે 22 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના નહિવત છે। ખાસ કરીને 20 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનું જોર સાવ ઘટી જશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્વાસ્થ્યકર્મી વિરુદ્ધ હિંસા થાય તો 6 કલાકમાં જ એફઆઈઆર જરૂરી, કેન્દ્ર દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો છે। કોલકાતા કાંડની ઘટના વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ડૉક્ટર વિરુદ્ધ હિંસા થશે તો 6 કલાકમાં જ એફઆઈઆર દાખલ થશે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ સરકારી હોસ્પિટલોને કડક નિર્દેશ આપ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પરિસરમાં કર્મચારીઓ કે સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની હિંસા થાય તો તે ઘટનાના 6 કલાકમાં જ એફઆઈઆર કરાવવી ફરજિયાત રહેશે। જો 6 કલાકમાં ફરિયાદ નહીં થાય તો સંબંધિત સંસ્થાના પ્રમુખને જવાબદાર ઠેરવવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો CAA હેઠળ નાગરિકોને ગુજરાતમાં નાગરિકતા અપાશે। કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે નાગરિકતા આપવામાં આવશે। અમિત શાહના હસ્તે 151 નાગરિકોને નાગરિકતા અપાશે। 28 ઓગસ્ટના રોજ CAA હેઠળ નાગરિકતા અપાશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કલકત્તામાં ડૉક્ટર સાથે બનેલી દુર્ઘટનાની ઘટનાના ગુજરાતમાં પણ પડઘા પડ્યા છે। કોલકાતા દુષ્કર્મ હત્યા કેસને લઈને દેશભરમાં ડૉક્ટરો વિરોધ કરી રહ્યા છે, જેના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા છે। આજે સુરતની સિવિલમાં દર્દીઓની લાઈન જોવા મળી હતી। દર્દીઓ 1 કલાકથી લાઈનમાં ઊભા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા। જોકે વડોદરામાં ઘણા તબીબો એકઠા થયા છે, જ્યારે રાજકોટમાં પણ કાળા કપડાં પહેરીને ડૉક્ટરોએ વિરોધ કર્યો છે। સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરો અને રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે। જોકે ઇમરજન્સી સેવાઓ શરૂ છે। આમ કોલકાતાની દુર્ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે। જોકે કેટલેક સ્થળે તબીબી સેવાઓ બંધ પણ જોવા મળી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે।
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે, તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જોકે અરબી સમુદ્રમાં સિસ્ટમ આવશે અને મજબૂત થશે. સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી પણ જઈ શકે છે. જોકે આ સિસ્ટમ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવશે. જોકે આ સિસ્ટમની અસરના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે સરકાર વ્યાજ વગર લોન આપે છે. કેન્દ્રીય સરકાર મહિલાઓ માટે એક એવી યોજના લાવી છે કે જેમાં મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે. લખપતિ દીદી યોજના એક એવી યોજના છે કે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન જે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે અને તે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેરહાજર રહેનારા શિક્ષકોની હવે ખેર નહીં. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મોટું નિવેદન આપતા કહ્યું છે કે રજા લીધા સિવાય ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી થશે. અત્યાર સુધીમાં 130થી પણ વધુ શિક્ષકો સામે દંડાત્મક કાર્યવાહી થઈ ગઈ છે. આવનારા દિવસોમાં શિક્ષણ વિભાગ વધુ કડક થશે. ભૂતિયા શિક્ષક ભાવના પટેલનો કિસ્સો સામે આવ્યા બાદ ગુજરાતમાં રોજ એવા શિક્ષકોના નામ સામે આવી રહ્યા છે જે લાંબા સમયથી શાળામાં હાજરી આપી રહ્યા નથી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બેંક ખાતા ધારકો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હવે બેંક ખાતેદાર પોતાના બેંક ખાતામાં 4 નોમિનીના નામ સામેલ કરાવી શકશે. નાણામંત્રીએ લોકસભામાં બેન્કિંગ કાયદા સંશોધન બિલ 2024 રજૂ કર્યું. બેન્કિંગ એક્ટ સુધારા બિલ સંસદમાં રજૂ કરાયું. જોકે હવે બેંકોમાં 4 નોમિનીની નિમી શકાશે. જોકે અત્યાર સુધી માત્ર એક જ નોમિની નિમી શકાતા હતા. વ્યક્તિઓ ફંડમાંથી ક્લેમ ટ્રાન્સફર કરી શકશે કે રિફંડનો દાવો પણ કરી શકશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જન્માષ્ટમી પહેલાં રાશન કાર્ડ ધારકોને મહત્વની ભેટ આપવામાં આવી છે. તહેવારો દરમિયાન અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. જ્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ 2024ના મહિનામાં ઘઉં, ચોખા અને શ્રી અન્ન, બાજરી અને જુવારનું વિનામૂલ્યે પણ વિતરણ કરવામાં આવશે. અંત્યોદય અને બીપીએલ પરિવારો માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવનારી જન્માષ્ટમી સારી રીતે ઉજવી શકે એ માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું વિતરણ કરવામાં આવશે. અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ જાણકારી આપી હતી. NFSA 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ અને બીપીએલ તેમજ અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ ખાંડ પણ મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષકોનું જૂની પેન્શન યોજના લાગુ કરવા ગાંધીનગરમાં ધામા. શિક્ષકોએ ગુજરાત સરકારનું ટેન્શન વધાર્યું. જૂની પેન્શન યોજના લાગુ કરવા ગાંધીનગરમાં ધામા નાખ્યા. ગુજરાતના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને અનેક રજૂઆતો કરી ચૂક્યા છે, જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માંગણીઓ પૂરી કરવા માટે પણ સરકારે બાહેધરી આપી હતી, પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. ત્યારે ફરી એકવાર 16મી ઓગસ્ટના રોજ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં રાજ્યભરના શિક્ષકો દેખાવ કરી રહ્યા છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.